એક ગાડીવાળો જે ચોરો સાથે મળેલો હતો. અને આ પ્રસંગ આપણને ઊંડો બોધ આપે છે. સૌરાષ્ટ્રના એક શાંત અને હરિયાળા ગામમાં એક શેઠ રહેતા હતા. તેમના દીકરાના લગ્ન હતા અને હવે પ્રશ્ન હતો, જાન એક ગામથી બીજે ગામ લઈ જવાની. તે માટે વિશ્વાસુ ગાડાવાળો જોઈએ. શેઠને જુઠાભાઈ યાદ આવ્યા. એટલે શેઠે એક છોકરાને કહ્યું, અરે બેટા, જા જરા જુઠાભાઈને બોલાવી લાવ. છોકરો દોડતો ગયો. અરે જુઠાભાઈ, શેઠ બોલાવે છે, જલ્દી આવો. આવો, ફરી કોઈ સસ્તું કામ કરાવવાનું હશે. હા હા, આવું છું ભાઈ. મારે જ બધાને કામ પડે છે, પણ પૈસા આવે ત્યારે બધાને કંઈક થઈ જાય. ગામના લોકો જુઠાભાઈને હંમેશા હળવાશથી લેતા. થોડા ગરીબ, થોડા સીધા અને થોડા મજાકનો વિષય. પણ કોઈને ખબર નહોતી કે અંદરથી એ કેટલા ચતુર હતા. હવે જાઉં છું, ફરી બાર્ગેન કરશે. આવો આવો જુઠાભાઈ. હા શેઠ, કહો, શું કામ હતું? મારા દીકરાના લગ્ન છે, જાન લઈ જવાની છે. બરાબર છે, પણ રસ્તો જંગલમાંથી છે, થોડો જોખમ છે. એ તો ચાલે, તમે છો ને. તમારા વગર તો ગામમાં ગાડી પણ ચાલે નહીં. બોલો, કેટલું ભાડું? 5 રૂપિયા થશે. અરે જુઠાભાઈ, તમે પણ શું વાત કરો છો? 4માં કરો. શેઠ, હું મજાકમાં નથી કહેતો. ભાડું નહીં, પણ ડર વધારે લઈ આવ્યા છો. રસ્તો ખતરનાક છે. અરે તમે તો ડરી ગયા લાગે છે. ડરવાની વાત નથી, પણ જોખમ છે. ચાલો ચાલો, થોડું ઓછું કરો. 4.5. હંમેશા મારી પાસે જ ઓછી કરાવો. સોદો નક્કી થયો, પણ જુઠાભાઈના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું. હવે દેખાડું છું કોણ કોને સસ્તું પાડે છે. જુઠાભાઈ સીધા જંગલમાં પોતાના મિત્ર ચોરો પાસે ગયા. આવો આવો, આજે શું સોદો કર્યો? કેટલા પૈસા ખંખેરી લાવ્યા? ખંખેરી નહીં, ખંખેરાવી લીધા. 4.5 રૂપિયા. એટલા માટે એટલો ડ્રામા? હવે સાંભળો, આજે રાત્રે સાચું કામ છે. જંગલમાં પીપળાના ઝાડ આગળ તમે નિશાન મૂકી દેજો. પછી? પહેલાં મને જ મારજો, હું પડી જઈશ. પછી બધું લઈ જજો. તું તો સાચો ખેલાડી નીકળ્યો. મને લોકો ગાંડો સમજે છે, પણ હું એટલો સીધો નથી. અને ત્યાંથી સાચી રમત શરૂ થઈ. લગ્નનો પ્રસંગ પૂરો થયો. ચાલો જુઠાભાઈ, ગાડી જોડો. અને રાત્રે ગાડી નીકળી. અંધકાર, દીવાના પ્રકાશ અને શાંત રસ્તો. ગાડી આગળ વધતી રહી. જાગો જાગો વનના રાજા, જૂઠણ ગાડી આવી રે. જૂઠણ ગાડી આવી, સાથે સોના ચાંદી લાઈ રે. જાગો જૂઠા ભાઈની જૂઠણ ગાડી આજે વનમાં આવી રે. અને થોડા સમય પછી પીપળાના ઝાડનું નિશાન દેખાયું. એ જ જગ્યા હતી જ્યાં ચોરો રાહ જોઈ રહ્યા હતા. પણ અચાનક એક અણધારી ઘટના બની. ચોરોને ઊંઘ આવી ગઈ હતી. યોજનામાં ખલેલ પડી. અને પછી આ તો નખ્ખો જ કાઢ્યું. જાગો જાગો વનના રાજા, જૂઠણ ગાડી આવી રે.
રોકો ગાડી. ચોરોએ ગાડી રોકી અને બધું લૂંટી લેવાની ધમકી આપી. કોણ છે? જાન છે. અચાનક હુમલો થયો. લાકડીનો જોરદાર ઘા પડ્યો. જૂઠાભાઈ નીચે પડી ગયા, જાણે સાચે જ ઘાયલ થયા હોય એમ. શેઠ ડરી ગયા. હવે જે છે બધું કાઢી નાખો. જલ્દી, સમય નથી. લઈ લો, બધું લઈ લો. અને જે હતું તે આપી દીધું. દાગીના બધું લઈ લેવાયું. થોડી વાર પછી જૂઠાભાઈ ઊભા થયા અને પૂછ્યું, મને પછાડ્યો, નહીં તો દાંત પાડી નોખું. બધું ગયું કે થોડું બચ્યું? ઉપરનું 3000નું ગયું, 5000નું અંદર રહી ગયું છે. જ્યારે સાંભળ્યું કે થોડું હજુ બચ્યું છે, ત્યારે અંદરથી લોભ જાગ્યો અને એ જ ક્ષણે તેમણે એક સંકેત આપ્યો. જખ મારે, દાંત પાડે દ્વારકાનાથ. હતું તે રહી ગયું છે. અરે, સંકેત આવ્યો છે. કંઈક બાકી છે. હા, આ અવાજ તો જૂઠાભાઈનો છે. ચાલો પાછા વળો, ફરી તપાસો. ચોરોએ ફરી સાંભળ્યું અને પાછા આવી ગયા. હજુ શું છુપાવ્યું છે? સચ્ચાઈથી કહો. કશું નથી. જૂઠું બોલે છે. બધું ચેક કરો. રોકો, કોઈ હલચલ નહીં કરે. અરે, અહીં તો હજુ પૈસા છે. સાચું બોલે છે, બાકી મારી નાખીશ તને. હા બાપા, કંઈ નથી, બધું લઈ લીધું તમે. આ વખતે જે હતું તે પણ લઈ ગયા. આપણે ભગવાન ભજવા આવ્યા છીએ, તે સંત સાથે સંતલસ કરવી. ક્રોધ, માન, ઈર્ષા, કપટ કેમ ના આવે? પછી સંત જુક્તિ બતાવે. કામ આમ જીતાય, ક્રોધને આમ જીતવો. પછી આ બધા દોષો ખાતર ન પાડે. જ્યાં સુધી સમાગમ નથી થયો ત્યાં સુધી ચોર રૂપી દોષો ખાતર પાડી જાય. બહારના ચોરોથી નહીં, અંદરના ચોરોથી સાવધાન રહેવું. જો આ બોધ સમજાયો હોય તો કમેન્ટમાં યસ અથવા જય સ્વામિનારાયણ લખજો. આ વિડીયોને લાઈક અને શેર કરજો અને આવા જ વિડીયો માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.